નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા, ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। દેશમાં હવામાન બદલાયું છે અને ઘણા રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે। આ સમયે ગાળા દરમિયાન ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે ભારે પવન ફૂંકાશે। આગામી દિવસોમાં ચારેય દિશામાં વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે। વરસાદ પછી ફરી એકવાર ઠંડીની તીવ્રતા વધી શકે છે। ભારતીય હવામાન વિભાગ IMD એ આ અંગે ચેતવણી જાહેર કરી છે। પશ્ચિમ હિમાલય ક્ષેત્રોમાં 22 ફેબ્રુઆરી સુધી અને ઉત્તર પશ્ચિમ ભારતની મેદાની વિસ્તારોમાં 19 થી 20 ફેબ્રુઆરી સુધી વરસાદ ચાલુ રહે તેવી સંભાવના છે। આગામી 4 થી 5 દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ, મધ્ય અને ઉત્તર દ્વિકલ્પીય ભારતના ઘણા ભાગોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 2 થી 4 ડિગ્રી વધુ રહેવાની શક્યતા છે। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, LG બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।